Hello friends, how are you? I'm Nilkant Sanyara. Welcome to my channel Nil Edu. કેમ છો મિત્રો મજામાં ને? આજે આપણે અંગ્રેજીમાં આર્ટિકલ વિશે શીખીશું. હવે તમે અંગ્રેજી આર્ટિકલના બેતાજ બાદશાહ બની જશો. અને હા, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, છેલ્લે બેલ આઇકન જરૂર દબાવજો જેથી હવે પછીના મારા વિડીયોની નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ અંગ્રેજી આર્ટિકલ એ એન્ડ ધ. ટાઈપ્સ ઓફ આર્ટિકલ્સ. આર્ટિકલના પ્રકાર. There are two types of articles. મિત્રો, અંગ્રેજીમાં આર્ટિકલના બે પ્રકાર છે. એક છે ઇનડેફિનિટ આર્ટિકલ્સ અને બીજું છે ડેફિનિટ આર્ટિકલ. ઇનડેફિનિટ આર્ટિકલ્સ મતલબ કે અનિશ્ચિત વાચક આર્ટિકલ અને ડેફિનિટ આર્ટિકલ મતલબ નિશ્ચિત વાચક આર્ટિકલ. ઇનડેફિનિટ આર્ટિકલ્સ. મિત્રો, અનિશ્ચિત વાચક આર્ટિકલ્સમાં બે આવે છે, એ અને એન. અંગ્રેજીમાં આર્ટિકલ કુલ 3 છે, એ એન્ડ ધ, જેમાં બે પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર છે ઇનડેફિનિટ આર્ટિકલ્સ. એની અંદર બેનો સમાવેશ થાય છે, આર્ટિકલ એ અને આર્ટિકલ એન. યુઝીસ ઓફ ઇનડેફિનિટ આર્ટિકલ્સ એ અને એન. મિત્રો, તો ચાલો હવે આપણે ઇનડેફિનિટ આર્ટિકલ્સ એ અને એન ના ઉપયોગ શીખીએ. મિત્રો, કોઈ પણ એક વચનના જાતિવાચક નામ. હવે એ જાતિવાચક નામને આપણે અંગ્રેજીમાં કોમન નાઉન અથવા તો કાઉન્ટ નાઉન કહીએ છીએ. એવા નામની પહેલા આર્ટિકલ એ અથવા તો એન વાપરવામાં આવે છે. મિત્રો, તમે અહીંયા જુઓ છો કે એક છોકરાનું ચિત્ર છે. આપણે લખ્યું છે ધીસ ઇઝ અ બોય. એક છોકરો છે અને બોય એ જાતિવાચક નામ છે, માટે આપણે એની આગળ આર્ટિકલ એ મૂક્યો છે. તેવી જ રીતે આપણે બીજું ચિત્ર છે જે ફેનનું છે. એમાં નીચે આપણે વાક્ય લખ્યું છે ધીસ ઇઝ અ ફેન. તો મિત્રો, ફેન એ પણ જાતિવાચક નામ છે, માટે આપણે એની આગળ આર્ટિકલ એ મૂક્યો છે. અને મિત્રો, ત્રીજું ચિત્ર આપ જુઓ છો, એલિફન્ટ છે. એની નીચે આપણે વાક્ય લખ્યું છે ધીસ ઇઝ એન એલિફન્ટ. તો મિત્રો, એલિફન્ટ એ જાતિવાચક નામ છે, એટલે આપણે એની આગળ આર્ટિકલ એન મૂક્યું છે. મિત્રો, તમે જુઓ છો કે ત્રણે ત્રણ એક વચન છે અને એટલા માટે જ આપણે એક વચનની આગળ આર્ટિકલ એ અથવા તો એન વાપર્યો છે. મિત્રો, તમને એક મગજમાં સવાલ થશે કે પહેલા ચિત્રમાં આર્ટિકલ એ છે, બીજા ચિત્રમાં આર્ટિકલ એ છે, તો ત્રીજા ચિત્રમાં ત્રીજા વાક્યમાં આર્ટિકલ એન શા માટે વપરાયું છે? કાંઈ વાંધો નહીં મિત્રો, ચિંતા ના કરો, આપણે એ પણ સમજીશું હવે પછી આગળના વિડીયોમાં. આ જ વિડીયોમાં આપણે આગળની સ્લાઇડમાં એ ચોક્કસ તમને સમજાઈ જશે કે આપણે આર્ટિકલ એ ક્યાં વાપરવાનો છે અને આર્ટિકલ એન ક્યાં વાપરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આર્ટિકલ એ અને એન ફક્ત એક વચનના જાતિવાચક નામમાં જ વપરાય છે. મિત્રો, બરાબર યાદ રાખજો, જો બહુવચન હોય, એવું જાતિવાચક નામ હોય તો તેની પહેલા આપણે આર્ટિકલ એ કે એન વાપરી શકતા નથી. We cannot use article a and n before plural nouns. We can use article a and n only before a singular noun. વિદ્યાર્થી મિત્રો, આર્ટિકલ એ કે એન બહુવચનના જાતિવાચક નામની પહેલા વાપરવામાં આવતો નથી. અહીંયા તમે જોઈ શકો છો કે આપણા જે ચિત્ર છે, પહેલું ચિત્ર છે, બાળકો એક કરતા વધારે છે, તેથી આપણે એમાં આર્ટિકલ એ કે એન વાપરી શકતા નથી. બીજું ચિત્ર છે, આપણે કિંગ્સ છે, એક કરતા વધારે છે, માટે આપણે પણ ત્યાં આર્ટિકલ એ કે એન વાપરી શકતા નથી. ત્રીજું ચિત્ર છે આપણું ફેન, એક કરતા વધારે છે, 4 ફેન બતાવેલા છે, માટે આપણે પણ એમાં એ બહુવચન હોવાથી આર્ટિકલ એ કે એન વાપરી શકતા નથી. અને છેલ્લું ચિત્ર મિત્રો, એલિફન્ટ છે, એક કરતા વધારે છે, મતલબ કે પ્લુરલ છે, બહુવચન છે, માટે એમાં પણ આપણે આર્ટિકલ એ કે એન વાપરી શકતા નથી. ગુજરાતી મૂળાક્ષરોમાં એટલે કે ગુજરાતી કક્કામાં ક થી જ્ઞ સુધીના જે અક્ષરો છે, જેને આપણે મૂળાક્ષરો કહીએ છીએ, એને વ્યંજન કહેવામાં આવે છે. અને અ થી અહ સુધીના મૂળાક્ષરો જે છે
એને સ્વર કહેવામાં આવે છે. મિત્રો, આર્ટિકલ એ નો ઉપયોગ ક્યાં કરવો અને આર્ટિકલ એન નો ઉપયોગ ક્યાં કરવો એ નક્કી આના ઉપરથી જ થાય છે. એટલે બરાબર યાદ રાખજો. આપણે ગુજરાતી મૂળાક્ષરો કયા સ્વર છે અને કયા વ્યંજનો શીખ્યા છે તેના ઉપરથી આપણે હવે આગળ વધીએ કે જો એક વચનના જાતિવાચક નામનો પહેલો અક્ષર વ્યંજન હોય, એટલે કે અંગ્રેજી એબીસીડી જે છે એમાં જે જાતિવાચક નામ છે એમાં અંગ્રેજી એબીસીડીનો પહેલો અક્ષર એ સ્પેલિંગનો પહેલો અક્ષર જો વ્યંજન હોય, એટલે કે એ ઈ આઈ ઓ યુ સી એ 5 અક્ષર સિવાયના અક્ષરથી જો એ અંગ્રેજીનો સ્પેલિંગ શરૂ થતો હોય અને તેનો ઉચ્ચાર પણ વ્યંજનથી જ થતો હોય, મતલબ કે એનો ગુજરાતીમાં ઉચ્ચાર કરીએ તો ગુજરાતી ઉચ્ચાર પણ ક થી જ્ઞ સુધીના જો અક્ષરથી જ થતો હોય તો તે નામની પહેલા આપણે આર્ટિકલ એ વાપરીએ છીએ. બરાબર યાદ રાખજો. અંગ્રેજી સ્પેલિંગની શરૂઆત એનો પહેલો અક્ષર પણ એબીસીડી મુજબ વ્યંજનથી થતો હોવો જોઈએ. વ્યંજનને આપણે અંગ્રેજીમાં કોન્સોનન્ટ કહીએ છીએ. એ સ્પેલિંગની શરૂઆત પણ કોન્સોનન્ટથી થવી જોઈએ અને એનો ઉચ્ચાર ગુજરાતીમાં જ્યારે આપણે કરીએ છીએ તો ઉચ્ચારનો પહેલો અક્ષર પણ ગુજરાતી મૂળાક્ષરો મુજબ વ્યંજનથી થતો હોય તો તેવા એક વચનના જાતિવાચક નામની આગળ આર્ટિકલ એ વાપરવામાં આવે છે. મિત્રો, અહીં આપણે જોઈએ છીએ કે બોય, અ બોય, તો બી જે છે એ બી એબીસીડી મુજબ વ્યંજન છે અને એનો ઉચ્ચાર જો બોય કરીએ તો બ એ બ પણ આપણા ગુજરાતી કક્કામાં વ્યંજન છે. મતલબ કે બી અને બ બંને વ્યંજન છે, એક વચન છે, એટલે બોયની આગળ આપણે આર્ટિકલ એ વાપર્યો છે. એવી જ રીતે ફેન, તો ફેનના સ્પેલિંગમાં એફ છે શરૂઆત, તો એફ પણ અંગ્રેજી એબીસીડીમાં વ્યંજન છે અને એનો ઉચ્ચાર કરીએ ફેન તો ફ પણ ગુજરાતી કક્કામાં વ્યંજન છે માટે અને એક વચન છે ફેન માટે આપણે ફેનની આગળ આર્ટિકલ એ લગાવ્યો છે. એવી જ રીતે આપણે જોઈએ છીએ ગર્લ, તો ગર્લમાં એનો સ્પેલિંગ જેથી શરૂ થાય છે, જી અંગ્રેજી એબીસીડીમાં એ વ્યંજન છે, કોન્સોનન્ટ છે અને એ જ રીતે એનો ઉચ્ચાર કરીએ તો ગર્લ, તો ગ પણ ગુજરાતી કક્કાની અંદર વ્યંજન છે અને ગર્લ એક વચન છે માટે આપણે એની આગળ આર્ટિકલ એ વાપર્યો છે. એક વચનના જાતિવાચક નામની પહેલા જો વિશેષણ વપરાયું હોય તો તે વિશેષણની પહેલા આર્ટિકલ એ કે એન વાપરવામાં આવે છે. મિત્રો, બરાબર યાદ રાખજો. જો જાતિવાચક નામની પહેલા વિશેષણ અંગ્રેજીમાં કહીએ તો એડજેક્ટિવ વાપરવામાં આવ્યું હોય તો જાતિવાચક નામના પહેલા અક્ષરની સાથે લેવા દેવા નથી, તો આપણે એડજેક્ટિવ એ વિશેષણ જે વપરાયું છે એનો પહેલો અક્ષર એના ઉચ્ચારને એના સ્પેલિંગને ધ્યાનમાં રાખી અને આપણે આર્ટિકલ એ કે એન વાપરવાનો છે. આપણા ઉદાહરણમાં જોઈએ તો પહેલું ઉદાહરણ છે, પહેલું એક્ઝામ્પલ છે આપણું હી ઇઝ અ સ્માર્ટ બોય. આપણે બોયથી અગાઉ આપણે જોયું કે બોયને ધ્યાનમાં રાખીને, બ ને ધ્યાનમાં રાખીને, બી ને ધ્યાનમાં રાખીને આપણે આર્ટિકલ એ મૂક્યો હતો, પરંતુ અહીંયા બોયની પહેલા સ્માર્ટ એડજેક્ટિવ એટલે કે વિશેષણ આપેલું છે. તો સ્માર્ટનો સ્પેલિંગની શરૂઆત એસ, તો આપણે એસ ને ધ્યાનમાં રાખી અને આર્ટિકલ મૂકવાનો છે. એસ પણ એબીસીડીની અંદર વ્યંજન છે, એનો ઉચ્ચાર સ થી થાય છે, શ પણ આપણા ગુજરાતી મૂળાક્ષરોમાં વ્યંજન છે અને બોય એક વચન છે માટે આપણે એની આગળ આર્ટિકલ એ વાપરીએ છીએ. એ જ રીતે આપણા બીજા ઉદાહરણમાં બ્લેકને ધ્યાનમાં રાખી અને બ્લેકના ઉચ્ચાર બ બી એને ઉચ્ચારણ ધ્યાનમાં રાખી આર્ટિકલ એ મૂક્યો છે. અને મિત્રો બરાબર જોજો, ત્રીજું વાક્ય જે છે, થર્ડ એક્ઝામ્પલ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઇટ ઇઝ અ બિગ એલિફન્ટ. હવે જો આપણે એલિફન્ટના સ્પેલિંગને ધ્યાનમાં રાખીને આર્ટિકલ મૂકીએ તો આર્ટિકલ એન આવવો જોઈએ, પરંતુ અહીંયા એલિફન્ટની આગળ બિગ એડજેક્ટિવ વાપરવામાં આવ્યું છે. તો જ્યારે એડજેક્ટિવ વાપરવામાં આવ્યું હોય તો એડજેક્ટિવનો પહેલો સ્પેલિંગનો પહેલો અક્ષર, અહીંયા આપણે જોઈએ કે બિગનો પહેલો અક્ષર છે બી, એ બી પણ વ્યંજન છે અને એનો ઉચ્ચાર ગુજરાતી મૂળાક્ષરોમાં કરીએ તો બ એ પણ વ્યંજન છે. તો એને ધ્યાનમાં રાખીને આર્ટિકલ એ મૂકવામાં આવ્યો છે. બરાબર સમજાયું ને મિત્રો? જો એક વચનના જાતિવાચક નામનો પહેલો અક્ષર સ્વર હોય
અને તેનો ઉચ્ચાર પણ સ્વરથી જ થતો હોય, એટલે કે ઇંગ્લિશ આલ્ફાબેટનો એ સ્પેલિંગનો પહેલો અક્ષર ઇંગ્લિશ આલ્ફાબેટ પ્રમાણે AEIOU માંથી કોઈ પણ સ્વર હોય એટલે કે વોવેલ હોય અને તેનો ઉચ્ચાર પણ ગુજરાતી મૂળાક્ષરોમાં જો એ સ્વરથી થતો હોય તો તેવા એકવચનના નામની પહેલા આર્ટિકલ એન વાપરવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ. અહીં આપણે એલિફન્ટ છે તો એલિફન્ટનું સ્પેલિંગ એથી શરૂ થાય છે. એ આપણા ઇંગ્લિશ આલ્ફાબેટમાં વોવેલ છે, સ્વર છે અને એનો ઉચ્ચાર ગુજરાતીમાં એલિફન્ટ એ પણ સ્વરથી થાય છે, એટલે એની આગળ આર્ટિકલ એન લગાવવામાં આવ્યો છે. એ જ રીતે અમ્બ્રેલા, યુ જે છે અમ્બ્રેલામાં એ સ્વર છે, અમ્બ્રેલામાં પણ એ સ્વર છે, માટે એની આગળ આર્ટિકલ એન આવ્યો છે. એ જ રીતે એપલ, એપલના સ્પેલિંગમાં શરૂઆત એ આપણા સ્વરથી છે. એપલનો ઉચ્ચાર પણ એ આપણા ગુજરાતી મૂળાક્ષરમાં સ્વર છે, એટલા માટે એની આગળ આર્ટિકલ એન વાપરવામાં આવ્યું છે. સમજાઈ ગયું ને મિત્રો? જો એક વચનના જાતિવાચક નામનો પહેલો અક્ષર વ્યંજન હોય અને તેનો ઉચ્ચાર સ્વરથી જ થતો હોય તો તે નામની પહેલા આર્ટિકલ એન વાપરવામાં આવે છે. યાદ રાખજો, સ્પેલિંગ એનો પહેલો અક્ષર એ વ્યંજન હોય એટલે કે કોન્સોનન્ટ હોય, પરંતુ એનો ઉચ્ચાર એ આપણા ગુજરાતી મૂળાક્ષર મુજબ સ્વરથી થતો હોય અને એ જો જાતિવાચક નામ એકવચન હોય તો એની આગળ આર્ટિકલ એન વાપરવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ. He is an honest boy. અહીંયા તમે જો ઓનેસ્ટ HONEST એચથી શરૂ થાય છે સ્પેલિંગ આપણો, પરંતુ એ ઓનેસ્ટમાં એ એચ જે છે એ આપણા ઇંગ્લિશ આલ્ફાબેટમાં વ્યંજન છે, પરંતુ એનો ગુજરાતી ઉચ્ચાર કરીએ તો ઓનેસ્ટ એ સ્વર છે, તો એ ઓનેસ્ટ બોલાય છે, એટલા માટે એની આગળ આર્ટિકલ એન લગાડવામાં આવ્યું છે. એ જ રીતે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. This is an MBA. This girl is an MBA. તો અહીંયા MBA એમ જે છે ઇંગ્લિશ આલ્ફાબેટમાં વ્યંજન છે, પરંતુ એનો ઉચ્ચાર ગુજરાતી કરીએ તો એમ એથી શરૂ થાય છે ઉચ્ચાર, એટલા માટે એની આગળ આર્ટિકલ એન વાપરવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, સ્પેલિંગ વ્યંજનથી શરૂ થતો હોય પરંતુ ઉચ્ચાર ગુજરાતીમાં જો સ્વરથી શરૂ થતો હોય તો તેની આગળ આર્ટિકલ એન વાપરવામાં આવે છે. જો એક વચનના જાતિવાચક નામ કે તેની પહેલા વપરાયેલ વિશેષણનો પહેલો અક્ષર સ્વર હોય, એટલે કે ABCD મુજબ એ સ્પેલિંગનો પહેલો અક્ષર સ્વર હોય, વોવેલ હોય અને તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય, એટલે કે એનો ઉચ્ચાર જે છે એ કોન્સોનન્ટથી થતો હોય, ગુજરાતી મૂળાક્ષરમાં ક થી ગ સુધીમાં થતો હોય, તો તેવા નામ કે વિશેષણની પહેલા આર્ટિકલ એ વાપરવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ. મિસ્ટર સનિયારા ઇઝ અ યુનિયન લીડર. હવે અહીંયા જુઓ, યુનિયન યુ જે છે એ ઇંગ્લિશ આલ્ફાબેટમાં સ્વર છે, પરંતુ એનો ઉચ્ચાર જોઈએ તો યુનિયન યુ જે છે ગુજરાતી મૂળાક્ષરમાં વ્યંજન છે, માટે એની આગળ આર્ટિકલ એ વાપરવામાં આવે છે. બીજું ઉદાહરણ જોઈએ. I saw a one-eyed dog. હવે ONE તો ઓ જે છે એ ઇંગ્લિશ આલ્ફાબેટમાં સ્વર છે, પરંતુ એનો ઉચ્ચાર જોઈએ તો વન, વ એ ગુજરાતી મૂળાક્ષરોમાં ગુજરાતી કક્કામાં વ્યંજન છે, માટે તેની આગળ આર્ટિકલ એ વાપરવામાં આવે છે. બરાબર યાદ રાખજો મિત્રો, ઉચ્ચારને ધ્યાનમાં રાખીને આપણે આર્ટિકલ મૂકવાનો છે, નહીં કે અંગ્રેજી ABCDનો પહેલો અક્ષર જોઈને. તો મિત્રો, તમને આ પસંદ આવ્યું ને? હવે તો તમને આર્ટિકલ એ અને એન વિશેની પૂરી સમજ પડી ગઈ હશે, ખરો ને? હવે આપણે આના પછીના વિડીયોમાં આપણે આર્ટિકલ ધ વિશે શીખીશું, પરંતુ તે પહેલાં આપ અમારી આ નીલ એજ્યુક્સ ચેનલને લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, બેલ આઇકન જરૂર દબાવજો, જેથી હવે અમારા બધા જ વિડીયો જે અપલોડ થાય એનું નોટિફિકેશન તમને મળતું રહે.